નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। દિલ્હીમાં બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર પોલીસ દ્વારા પણ સઘન તપાસ હાથ ધરાઈ છે। સચિવાલય પાસે તમામ વાહનોની તપાસ કામગીરી ચાલી રહી છે। ગાંધીનગરમાં પ્રવેશ અને બહાર જતા રસ્તા પર પોલીસ કાફલો તૈનાત છે। રાજભવન અને મંત્રીઓના નિવાસસ્થાન પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સંદિગ્ધ વ્યક્તિઓને પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી રહી છે। જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટનો બનાવ બન્યો છે એ પછી સમગ્ર દેશમાં સુરક્ષાનું એલર્ટ જાહેર કરી દેવાયું છે। ત્યારે ગાંધીનગર સહિત રાજ્યનો તમામ પોલીસ કાફલો મેદાને છે। તમામ વાહનોથી લઈને સંદિગ્ધ વસ્તુઓની તપાસ કરાઈ રહી છે, જેથી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને। કારણ કે 3 દિવસ પહેલા જ અડાલજમાં 3 આતંકીઓ ઝડપાઈ ચૂક્યા છે। તેવામાં સુરક્ષા વધુ સઘન કરવામાં આવી છે। ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ આજે વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો। તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં છે। સચિવાલય ગેટ નંબર 1 ઉપર જે પણ ગાડીઓ આવે છે એ તમામ ગાડીઓને ઊભી રાખી એનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। સાથે ગાંધીનગરમાં એન્ટ્રી એક્ઝિટના તમામ માર્ગો પર પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજભવનની બહાર પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા તમામ ગાડીઓને રોકી તેની પૂછપરછ કરવામાં આવી છે। મંત્રી નિવાસસ્થાને પસાર થતી તમામ ગાડીઓનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સંબંધિત કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસ દ્વારા એની પૂછપરછ પણ કરવામાં આવી છે। હાલ એલર્ટને પગલે તમામ જે પણ ગાડીઓ આવે છે એને ચેકિંગ કરવામાં આવ્યું છે। હિમાંશુ પટેલ, TV9।